હનુમાનજી મંદિર પાલી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 74મા જન્મદિવસે 108 દીવા પ્રગટાવી મીઠાઈ વેચી મહાઆરતી કરવામાં આવી। તારીખ 17 સપ્ટેમ્બર 2024ને મંગળવારના રોજ કરોડો દેશવાસીઓના હૃદય સમ્રાટ વિશ્વના ફલક પર હિન્દુસ્તાનનો ડંકો વગાડનાર કર્મયોગી રાજનેતા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 74મા જન્મદિવસે જેમનું હૃદય કરુણાથી ભરેલું રહે, જેમની વાણી સત્યથી શોભિત રહે અને તેઓ જુગ જુગ જીવે તેમજ લોક કલ્યાણનું અનેક કાર્ય કરતા રહે અને લાંબુ આયુષ્ય મળે તે માટે દાહોદના આસ્થાના પ્રતીક સમાન શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલી લીમખેડા મુકામે સાંજે 5 વાગે મહાઆરતી 108 દીવા પ્રગટાવીને મીઠાઈ વેચીને તેમના દીર્ઘાયુ માટે પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરવામાં આવી। આ શુભ પ્રસંગે દાહોદના લોકલાડીલા જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઈ ડામોર, ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર રહેનાર આદરણીય અરવિંદભાઈ રાઠોડ, મંદિરના મહંત નરેશ પારાસર મહારાજ, સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિ મોટી, બાંડીબાર જિલ્લા પંચાયત સદસ્ય સી.કે. મેડા, ભાજપા લીમખેડા તાલુકાના મહામંત્રી રમેશભાઈ નીનામા, દેવગઢ બારિયા ભાજપા યુવા મોરચાના ઉપપ્રમુખ ભીમજીભાઈ ભરવાડ, દુધિયા જિલ્લા પંચાયતના સદસ્ય સરતનભાઈ ચૌહાણ, જેસાવાડા ભાજપના સક્રિય કાર્યકર્તા રવિરાજભાઈ મેડા, લીમખેડા ભાજપા મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી પાંગડીબેન ડામોર, સુરજભાઈ ઇન્દોરવાલા, વિપુલભાઈ રાવત, મોટી બાંડીબાર જિલ્લા પંચાયતના સિનિયર કાર્યકર્તા દીપસિંહભાઈ પટેલ, સચિનભાઈ સોની તથા ભાવિક ભક્તો હાજર રહ્યા હતા।